આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જેલમુક્ત થયા છે। તેમને જામીન પોલીસ સ્ટેશનથી મળી ગયા છે, જેમાં તેમની સામે ગઈકાલે રાયોટિંગ, પોલીસની કામગીરીમાં રૂકાવટ ઊભી કરવી, પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું તેવી અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ તેમના સહિત 18 જેટલા લોકો સામે નોંધાઈ હતી। જો કે હવે આ મામલામાં તેમને રાહતના સમાચાર મળી રહ્યા છે। ત્યારે જેલથી બહાર આવ્યા બાદ ઈસુદાન ગઢવીએ શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સામે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેના કારણે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનામાં વાત એવી હતી કે કોઈ આમ આદમી પાર્ટીના એક કાર્યકરની પોલીસે ધરપકડ કરી, તો આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પોતાના કાર્યકરો અને નેતાઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં તેઓ ખૂબ જ રોષે જોવા મળ્યા। આ ઘટના બાદ એવા સમાચાર મળ્યા કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જ પોલીસે ધરપકડ કરી લીધી। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી। તેમણે ભાજપ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી। ત્યાર પછી ઈસુદાન ગઢવી સામે જે જામ ખંભાળિયા પોલીસ સ્ટેશન છે, ત્યાં પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું, ફરજમાં રૂકાવટ ઊભી કરવી, રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં ઈસુદાન ગઢવી જેલમુક્ત થયા, જે આમ આદમી પાર્ટી માટે ખૂબ રાહતના સમાચાર પણ માનવામાં આવી રહ્યા છે। ત્યારે જેલથી બહાર આવ્યા બાદ ઈસુદાન ગઢવી ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। તેમણે કહ્યું છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટી જે રીતે લોકપ્રિય બની રહી છે, તેના કારણે ભાજપ ડરી ગઈ છે। ભાજપના લોકો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને પોલીસને આગળ રાખીને ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છતાં તેમણે કહ્યું કે લોકો માટેની લડાઈ તેઓ લડતા રહેવાના છે, ભલે જેલ જવું પડે। સાંભળો ઈસુદાન ગઢવીના આક્રમક અંદાજને। આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી। ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે। જેલથી ડરાવવાની, બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે। આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે। અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા। અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી, અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે। આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે, અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે, અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી, એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે। પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે। અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે। બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી, એટલે મેં રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે, અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ સેમ પેટર્નમાં, એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા। એ અમારો મુદ્દો હતો। પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે। પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે। એનો અમને વાંધો પણ નથી, અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી। અમારી સાથે ગુજરાતની જનતા છે। આજે ગુજરાતની જનતા, ઈસુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે, લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ, એ મારા પ્રત્યેનો પ્રેમ છે। આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલે કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો। બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે, પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ,
અને લડતા રહીશું. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં તેમણે નિડરતાની બહાદુરીની વાત કરી છે અને કહ્યું છે કે હજી પણ તેઓ લોકો માટે આવી રીતે લડત છે તે ચલાવવાના છે. તેઓ જેલથી ડરવાના નથી, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.